બોલો ભાવિ એડવોકેટ મિત્ર, શું પૂછવું છે? નમસ્તે સાહેબ. નમસ્કાર. આપણે કેમ યુટ્યુબમાં છો? મૂકશું એટલે તમારી જેમ બીજા જે ભવિષ્યના એડવોકેટ મિત્ર હોય અને પ્રેક્ટિસ કરતા હોય તો એમને ઉપયોગી થાય માહિતી. બોલો, શું પૂછવું છે? હું વાંચી તો ગયો છું, પણ તમારા મોઢે બોલો. હા, હું અત્યારે LLB માં અભ્યાસ કરું છું હા. અને મને આમ ખેડૂત પણ છું એમ. મને આવા વિષયની અંદર રસ છે, એટલા માટે હું ખેતી નથી કરતો પણ અભ્યાસ કરું છું. તો હું આ તાલીમમાં જોડાઈ શકું કે કેમ? 100% આવી શકો, શું કામ નહીં? જુઓ, હું ખેડૂતોને તો માર્ગદર્શન આપું જ છું, હા પણ સાથે સાથે જુનિયર એડવોકેટને માર્ગદર્શન એટલા માટે આપું છું હા, કે ખેડૂતના કામ થોડા સસ્તામાં થાય. બરાબર છે. કારણ કે અત્યારે કોઈ પણ કેસ જો તો એની કોઈ એમઆરપી હોતી નથી. જેમ કે ડૉક્ટર હોય, હા એમાં એક ડૉક્ટર 5,000માં ઓપરેશન કરતો હોય અને બીજો 5,00,000માં કરતો હોય. હા એવી જ રીતે એડવોકેટની ફી પણ અલગ અલગ હોઈ શકે. હા, એટલે જુનિયર એડવોકેટને હું એટલા માટે તૈયાર કરું છું બરાબર. કે ખેડૂતોના કામ થોડા સસ્તામાં થાય. બધા ખેડૂતો તો મારી પાસેથી તાલીમ લઈ જવાના નથી, હા, તો બાકીના ખેડૂતોને એ સેવાનો લાભ મળે તો તમે આવી શકો છો. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. તો તમારે હું ડિસ્કાઉન્ટનો લાભ પણ લેવાનો થતો નથી, એ ધ્યાનમાં રાખજો. બીજા ગરીબ હાજી. ખેડૂતોને હું ડિસ્કાઉન્ટ આપું છું, હા એનો દાવો તમારે કરવાનો નથી, એ ખેડૂતો માટે થઈને છે. તમે હા, રેગ્યુલર બરાબર ફી છે. ભરીને આવી શકો છો, ગમે તેટલી વાર આવો ત્યારે. હાજી. બરોબર છે? એ તો વ્યવહારિક વાત છે ને. હા હા, ના કારણ કે ના, તમે મારા બરાબર છે. જ્ઞાનમાંથી કમાવાના છો, એટલે તમે હા ગરીબ હોવાનો દાવો ન કરી શકો. બીજા ખેડૂત મને એમ કે ખાલી કે હું ગરીબ છું, એટલે હું કહી દઉં કાંઈ વાંધો નહીં, ઓછી ફી ભરજે. હા, બરાબર છે. હું ખરેખર એવું પણ એક વિશ્વાસ પણ આપી શકું તમને કે કદાચ તમારા મારી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાંથી હું પણ સેવા કરીશ એમ ખૂબ સરસ. ભવિષ્યમાં. એનાથી મને ખૂબ આનંદ થયો હતો. હં. તમારી પ્રેરણાથી કઈ ને કઈ આગળ કરીશ એમ કામ. 100% રજીસ્ટ્રેશન કરાવી દો એટલે આપણે મળીશું. મને એક સારી વ્યક્તિને મળ્યાનો આનંદ થશે. હં. આવો. ભલે ભલે, આવો. ધન્યવાદ. ખેડૂત મિત્રો, ધીમે ધીમે ખેડૂતો તો આવે જ છે, પણ જુનિયર એડવોકેટો પણ આવે છે, અને એ સારી વસ્તુ છે. શરૂઆતના તાલીમ કેમ્પમાં હું જુનિયર એડવોકેટોને તાલીમ નહોતો આપતો, પણ પછી હવે એ વિચાર્યું કે જુનિયર એડવોકેટો જો શીખી જશે તો ખેડૂતોને સસ્તી સેવા મળશે. અને આ ભાઈએ જેમ કીધું કે ભવિષ્યમાં એમને પણ થોડોક મારી સેવામાંથી પ્રેરણા લઈ અને ખેડૂતોની સેવા કરવાનો ઈરાદો છે. તો આ એક અપેક્ષા સાથે આપણે આવા ભાવિ એડવોકેટ મિત્રોને આવકારીએ છીએ, અને એ તાલીમ લઈ જાય તો આખરે સમાજનું ભલું થશે. તાલીમ કેમ્પના હેતુઓ કેટલા છે? એક, ખેડૂતોને ભવિષ્યમાં તકલીફ ન પડે, તકલીફ થઈ હોય તો ઓછામાં ઓછા ખર્ચે પોતાનું કામ કરી શકે. 2, ખેડૂતો રેવન્યુ બાબતે જાગૃત થાય તો કેસ અને કજિયા અને કંકાસ પણ ઘટશે, અને રેવન્યુ રેકર્ડ ચોખ્ખા રહેશે. એથી વિશેષ બીજો ફાયદો એ થશે કે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં કામ કરવા જશે તો એનું કામ તો સરળ થઈ જશે, સામે ઓફિસવાળાને પણ તમારું કામ કરી દેવું છે તો એનું કામ પણ સરળ થશે. 3, તમારા રેવન્યુ રેકર્ડ તમે ચોખ્ખા રાખશો તો કેસ જ નહીં થાય, રેવન્યુનું કામ તો સરળ થશે, પણ સાથે સાથે કોર્ટમાં જે કેસના ભારણ, કેસનું દબાણ વધે છે, એ કેસની માત્રા પણ ઘટશે. તો આફ્ટર ઓલ દેશની સેવા પણ થશે. આવા બહુવિધ હેતુથી તાલીમ કેમ્પ ચલાવું છું. તાલીમ કેમ્પમાં ક્યાંય નફાનો ઈરાદો નથી. દરેક તાલીમ કેમ્પના હું હિસાબ મૂકું છું, એ જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. તેમ છતાંય કોઈ પણ વ્યક્તિ તાલીમ કેમ્પમાં એક વખત આવી જાય એટલે પછી ગળા સુધીની ખાતરી કે એમને ખ્યાલ આવી જાય કે રમણીકભાઈની સેવા જે છે એ શું છે. એ સેવા ખરેખર એવી અમૂલ્ય છે કે જે તમને પૈસા દેતા પણ ક્યાંય મળતી નથી. તો જે વ્યક્તિને અનુકૂળતા હોય એ લોકો તાલીમ કેમ્પમાં આવી શકે છે અને મારી આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.